તો હેલો ગાઈઝ, આજે આપણે આ પેન જોવાના છીએ. આ પેનની ખાસ વાત છે કે આ કોઈ પણ વસ્તુ ભૂસી શકે છે, એટલે આ જે લખે એ પછી ભૂસી શકે છે. તો આજે આપણે જોવાના છે કે એ કેવી હાલે છે, એની કઈ એમાં શું થાય છે. ચાલો શરૂ કરીએ. તો આને આપણે અહીંયા દબાવી ન ખોલીએ જો. આને આપણે આ જે હોય ને અહીંયા આને દબાવવું પડે. ઓકે, તો હાલો આપણે આ ઓલી નાની ડાયરી છે એમાં આપણે કરીએ. લીટોડા કરીશું ત્યારે જો લીટોડા હવે ભૂસી નાખો. આ પાછળનું છે ને જે આપણે દબો એટલે ન કરી એ જ છે એનું ઇરેઝર. તમને હરખી રીતે દેખાય નથી. સમજાય છે, પણ જો હું આમ નીચે મૂકીને કરું ને તો હમણાં દેખાડું તમને સરખી રીતે ભૂસી. આપણે નીચે મૂકીને કરીએ ને તો છે ને સરખી રીતે ભૂસે. જો આ એ જ પન્નું છે છેલ્લું. ઓકે, હું જો કંઈક લખું મારું નામ RAVINDRA. ઓકે, હવે જો મારામાં કાંઈક ભૂસવું હોય છે તો હું આમ કરીને ભૂસ નાખી. જેમ કે જો મેં આ ખોટો શબ્દ લખ્યો છે, બી લખ નાખ્યો ડીની જગ્યાએ, તો એને ભૂસી અહીંયા બી લખીએ. ડી RAVINDRA રવિન્દ્ર. હવે મારે નીચે બર્થ ડેટ લખવું. તારીખ 3/2/15. ઓકે, તો જો આ ડે એટલે ડેટ, મંથ અને કયું વર્ષ 2000. અને જો મેં ખાલી 15 લખ નાખ્યું અને મારે 15 ને ભૂસી અહીંયા લખવાનું 2015. જો 2015. ઓકે, અને સમજી લો મેં આમાં જો મેં આવી રીતે કરી નાખ્યું કે મેં ડેટ ને મંથ કરી નાખ્યું ભૂલમાં, અને મંથ ને ડેટ કરી નાખ્યું. તો હું નીચેનું આમ ભૂસી દઈશ. અહીંયા લખીશ ડેટ અને મંથ. જો આ આખું મારું નામ રવિન્દ્ર છે ને મારી સાચી બર્થ ડેટ છે 3/2. અને મેં આમાં ખોટું લખ્યું, સમજી કે મારી સાચી બર્થ ડેટ છે 9/3/2015. સાચી એટલે સાચું મારો બર્થડે આવશે. ઓકે, તો મેં ભૂલમાં એવું લખી નાખ્યું. ઓકે, તો આને ભૂસી અને બેને ભૂસીને કરી શકું 3 અને 9. એમાં ખોટું લીધું ના સાચું જ મારે જોઈ લો મારી સાચી બર્થડે. ઓકે, તો આવું હતું આનું કામ. હવે આપણે આની અંદર શું હોય છે એ જોયું. ઓકે, આમાં આવડી જાડી એક રિફિલ આવે છે. જો રિફિલ, અને આવું ઓલો આવે. પણ એની અંદર કેમ જવું એમ થાય.
આ ફરે છે પણ નીકળે એમ નથી. અને આમાં કદાચ ઓકે, અને આમાં છે ને કદાચ ના સ્પ્રિંગનો ઉપયોગ નથી એમ બોલાતો, પણ થયો જો અહીંયા છે સ્પ્રિંગ. તમને દેખાય કે ન દેખાય મને ખબર નથી, કે હું નથી જોઈ શકતો, તમે કઈ રીતે જોઈએ પછી. ઓકે, અને આની જે ગ્રીપ છે એ સારી છે, અને આની જે પકડવાની આમ મજા આવે ને વાત કરવા. અંજો કઈ કંપનીની છે ને કઈ. ઓકે, તો આ વિડીયો આનો આવડો છે, તો હવે બાય બાય.